टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કચ્છીઓનો મિજાજ અલગ જ હોય છે. વતનને તેઓ ક્યારે ભૂલતા નથી. કચ્છી ગમે ત્યાં રહેતા હોય પણ પોતાના દેશ સાથેના સંબંધને તે અતૂટ રાખે છે. કહેવાય છે કે કચ્છી પટેલો માત્ર વહેરણિયું લઈ કેરળ ગયા હતા, પણ આજે ટિમ્બર મર્ચન્ટ એટલે કે લાકડાના વેપારી અને લાકડું વેરવાના બિઝનેસમાં કચ્છી આખા દેશમાં સૌથી આગળ છે. અનુકૂળતા કે પ્રતિકૂળતાને આધારિત એમનું જીવન ઘડાય છે. કચ્છ વિશે જેટલું લખીએ એટલું ઓછું પડે. જો કે વાત આજે કચ્છની નહીં પણ ગુજરાતને મળેલા 11મા મુખ્યમંત્રીની કરવી છે, જેઓ હતા રાજ્યના પ્રથમ કચ્છી મુખ્યમંત્રી. રાજ્યમાં ખુરશીની ખેંચતાણનો દોર ચાલી રહ્યો હતો. બીજેપીની સત્તા આવતા જ કોઈને કોઈ રીતે સત્તાની ખેંચતાણ ચાલી રહી હતી. તેવા સમયે રાજ્યને એક એવા મુખ્યમંત્રી મળ્યા જેમનો કાર્યકાળ ખૂબ ઓછો રહ્યો પણ કામગીરી ખૂબ ઉમદા હતી. એક એવા મુખ્યમંત્રી જેમના આવતાની સાથે જ તેમની સામે બળવો થયો. એક એવા મુખ્યમંત્રી જેઓ કઠિન પરિસ્થિતિમાં મુખ્યમંત્રી બન્યા. એક એવા મુખ્યમંત્રી કે જેમણે પાછળથી નરેન્દ્ર મોદી સામે આક્ષેપોનો મારો ચલાવ્યો. આ મુખ્યમંત્રી એટલે રાજ્યના 11મા મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા. સુરેશભાઈનો જન્મ 5 ઓગસ્ટ 1936ના રોજ કચ્છના માંડવીમાં થયો. ક્યારેય કલ્પના નહોતી કરી કે તેઓ એક દિવસ રાજ્યના મુખ્યમંત્રી બનશે, કારણ કે તેમનો રસનો વિષય વકીલાત હતો. તેમણે BA LLBનો અભ્યાસ કરીને વકીલાત શરૂ કરી. તેઓ વર્ષ 1967થી 1969 સુધી સરકારના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રહ્યા. જોકે સુરેશ મહેતા યુવાવસ્થામાં જન્મસંગથી વિચારધારાથી પ્રભાવિત થયા હતા અને તે તરફ ઢળતા પણ ગયા. જનસંઘથી જ તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 1975માં તેઓ ભારતીય જનસંઘની ટિકિટ પરથી માંડવી વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. વર્ષ 1985-1990 સુધીના કાર્યકાળ દરમિયાન તેઓ વિધાનસભાના ભાજપના નેતા રહ્યા. જ્યારે માર્ચ 1990થી ઓક્ટોબર 1990 સુધી તેમણે મંત્રી પદ શોભાવ્યું. ચિમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની જનતા દળ ભાજપની મિશ્ર સરકારમાં તેઓ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ખાણ અને છાપકામ ખાતાના મંત્રી રહ્યા. ત્યારબાદ તેઓ ગૃહમાં બીજેપીના ઉપનેતા બન્યા. 1995ની ચૂંટણીમાં તેઓ ચોથી વખત માંડવી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળની બીજેપી સરકારમાં નાણામંત્રી હતા. સુરેશભાઈ વિધાનસભામાં બીજેપીનો એક એવો ચહેરો હતા જેમની સલાહ અને ક્ષમતા ઉપર કેશુભાઈ પટેલને ખૂબ વિશ્વાસ હતો. એક અભ્યાસુ નેતા તરીકેની એમની છાપ હતી. વિધાનસભામાં અધ્યક્ષની ખુરશી ઉપર કોઈ પણ બેઠું હોય, સુરેશભાઈનો મુદ્દો એટલો તો વજનદાર હોય કે અધ્યક્ષ પણ એમના મુદ્દા ઉપર રૂલિંગ આપતા પહેલા વિચાર કરે. બેઠી દડીનું શરીર, માથામાં આછા થતા જતા વાળ, ચશ્માની આરપાર વ્યક્તિનું એક્સરે કાઢી નાખે તેવી વેધક નજર અને મુદ્દાસર વાત કરવાની ટેવ એ સુરેશભાઈની ખાસિયત. તેઓ તે સમયના ખૂબ સારા વક્તા. તેઓ જનમેદનીના વક્તા નહોતા પણ વિધાનસભા ગૃહમાં અથવા પક્ષના કોન્ફરન્સ હોલમાં પોતાની વાત અસરકારક રીતે મૂકવાની ક્ષમતા એમનામાં ચોક્કસ હતી. સુરેશભાઈની બીજી એક ખાસિયત એ કે તેમના મોઢાથી ક્યારે અસંસ્કારી, અપમાનજનક અથવા અશિષ્ટ કહી શકાય એવો શબ્દો સાંભળવા ન મળે. સ્વભાવ ગંભીર ખરો પણ ક્યારે હસી પણ નહીં. પોતાની ભાષા બાબતમાં પણ ખૂબ જ સભાન. સુરેશભાઈ અને અનંતભાઈ દવે અને પુષ્પદાન ગઢવી કચ્છમાંથી આવતા બીજેપીના મોટા ગજાના નેતાઓ હતા. સુરેશભાઈ અને અનંતભાઈ બંને ગાઢ મિત્રો. બંનેની તાકાત ભેગી કરો તો ગમે એવું આક્રમણ ખાડી શકે, પણ એમની મૈત્રીને કોઈની નજર લાગી અથવા કોઈએ લગાડી. કમનસીબે બંને મિત્રો સાથે હોવાના બદલે સામસામે આવી ગયા. સ્વાર્થ, અહંકાર,
ગેરસમજ કે સત્તા માટેની લાલસા શું વર્ષો સુધી જૂની દોસ્તીને પણ આ રીતે છિન્ન ભિન્ન કરી શકે? કદાચ આવું થતું હશે. નહીં તો આનંદભાઈ અને સુરેશભાઈ એટલે એક મગની બે ફાળ. સુરેશભાઈના બહુ ઘણા ગુણો હતા, પણ ક્યારેક ઉગ્ર થઈ જતા અને નાની નાની વાતમાં પણ ક્યારેક ખૂબ મોટું ખોટું લગાડી દેતા. નાની નાની બાબતમાં ખોટું લાગે એ સ્વભાવને કારણે કદાચ સુરેશભાઈનું અંગત મિત્ર વર્તુળ મર્યાદિત રહ્યું. વર્ષ 1995માં કેશુભાઈ પટેલની સરકાર સામે ઉગ્ર વિરોધનો વંટોળ ઊભો થયો. દિલ્હીની અટલજી, પ્રમોદ મહાજન, વેંકૈયા નાયડુ આ વિરોધને ઠાળવા અમદાવાદ આવ્યા. બીજેપીની આ પહેલી 100% વાળી સરકાર હતી. આ સરકાર શંકરસિંહના બળવાના કારણે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં તૂટે તો પક્ષની મોટી બદનામી થાય તેવી સ્થિતિ હતી. કેશુભાઈના વિરોધમાં અને કેશુભાઈની તરફેણમાં બે મજબૂત જૂથ એકબીજાની સામે પડ્યા હતા અને આ સમાધાન એ જ તેનો ઉપાય હતો. એ સૌ કોઈને લાગતું પણ હતું અને આમ છતાં બંને પક્ષના આગેવાનોના દુરાગ્રહ તેમજ અહમના ટકરાવના કારણે વાત વણસી ગઈ. આ સમાધાન થાય તો પણ કેટલું ચાલશે એ શંકાનો વિષય હતો. આવી સ્થિતિમાં 21 ઓક્ટોબર 1995ના રોજ સુરેશચંદ્ર મહેતાએ ગુજરાતના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. સુરેશભાઈ મુખ્યમંત્રી તો થયા, પણ હજુરિયા ખજુરિયાની તે તિરાડ પડી ગઈ હતી તે સંધાતી ન હતી. તે સમયે રાજ્યના સંગઠન મહામંત્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતમાંથી ખસેડી હિમાચલ પ્રદેશ, હરિયાણામાં હવાલો સોંપાયો, જેથી તેઓ ત્યાં ગયા હતા. અને ગુજરાતમાં કેશુભાઈ સાથે જોડાયેલા કાર્યકર્તાઓનો એક વર્ગ સુરેશભાઈ મહેતાને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા તૈયાર નહોતો. સુરેશ મહેતા મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળતા હતા ત્યારે શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે ગૃહમાં વરવા અને શરમજનક દ્રશ્યો ઊભા થયા હતા. તેના કારણે વિધાનસભાની આબરૂને ધબ્બો લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આવા ગંદા રાજકારણથી વાકેફ સુરેશભાઈ પહેલેથી જ મુખ્યમંત્રી બનવા નહોતા માંગતા. તેમણે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આવા કલુષિત વાતાવરણમાં હું મુખ્યમંત્રી બનવા માટે તૈયાર ન હતો. મને ખ્યાલ હતો કે જૂથો વચ્ચેની અને પક્ષની આંતરિક ખેંચતાણમાં હું સ્વતંત્ર રીતે કામ કરી શકીશ નહીં. આંતરિક ખટપટનું ગંદુ રાજકારણ મને ક્યારેય ફાવી નથી. જો કે અટલજીએ કહ્યું કે અત્યારે પક્ષ ઉપર મોટું સંકટ આવ્યું છે ત્યારે તમારી જવાબદારી સ્વીકારવી જોઈએ. હું હજી પણ અવઢવમાં હતો ત્યારે તેમણે કહ્યું કે દેખીએ રણછોડ મત બનીએ, ઇસકો સ્વીકારો. તેમના આગ્રહથી આખરે હું તૈયાર થઈ ગયો. મારું મન માનતું ન હતું કે હું અટલજીને માટે બહુ માન ધરાવતો હતો અને તેમને કહ્યું એટલે મારે તેનું પાલન કરવું પડે તેમ હતું. આ રીતે તેઓ મુખ્યમંત્રી તો બની ગયા, પરંતુ ત્યારબાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તેની વાત કરીશું એક બ્રેક બાદ. વિરોધના પગલે કેશુભાઈ પટેલ રાજીનામું આપવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ તેમના સ્થાને સુરેશ મહેતાની પસંદગી કરવાનું કારણ શું હતું તે પણ સમજવા જેવું છે. તે વખતે શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનવું હતું. એક જૂથનો ટેકો શંકરસિંહને મળ્યો પણ ખરો, પરંતુ બીજેપી મોવડી મંડળ અને બીજા નેતાઓ શંકરસિંહને મુખ્યમંત્રી બનાવવા રાજી ન હતા. આખરે જે સત્તા માટે શંકરસિંહ બળવો કરીને ધારાસભ્યોને ખજુરાહો લઈ ગયા તે સત્તાની ખુરશી તેમને ન મળી. આ વિરોધ સામે એવા મુખ્યમંત્રીની શોધ હતી કે સૌને સ્વીકાર્ય હોય. શંકરસિંહ રેસમાંથી નીકળ્યા પછી પણ મુખ્યમંત્રીની રેસમાં બે નામ હતા, એક સુરેશ મહેતા અને બીજા કાશીરામ રાણા. કાશીરામ રાણા સર્વ સ્વીકૃત નેતા હતા. તેમનું મુખ્યમંત્રી બનવાનું તે સમયે નક્કી જ મનાઈ રહ્યું હતું. પત્રકારો તેમના ઇન્ટરવ્યૂ લેવા માંગ્યા હતા, પરંતુ આ દરમિયાન એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપતી વખતે કાશીરામ રાણા હસી પડ્યા. જોકે તે સમયની ક્ષણ હસવાની બિલકુલ નહોતી. રાજ્યમાં સ્થિતિ ખૂબ જ ગંભીર હતી, એટલે હાઈકમાન્ડે પણ આ બાબત ધ્યાનમાં લીધી. આખરે સુરેશ મહેતાના નામ ઉપર
હાઈકમાન્ડે મહોર મારી. સુરેશ મહેતાએ જ્યારે રાજ્યની ધુરા સંભાળી ત્યારે પણ રાજકીય અસ્થિરતાનો માહોલ ચાલુ જ રહ્યો હતો. એટલે સુરેશ મહેતાને સ્થિર થઈને કામ કરવાની ખાસ કોઈ તક જ નહોતી મળી. સુરેશભાઈ મહેતાની રાજનીતિ એ સિદ્ધાંત આધારિત રાજનીતિ હતી. એ બહુ રાજકીય એટલા બધા કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં માનતા. એમની એ જેટલો સમય એ કેશુભાઈની સરકારમાં રહ્યા, ઉદ્યોગ મંત્રી તરીકે કે નંબર 2 રહ્યા, પછી ચીફ મિનિસ્ટર બન્યા, ફરી પાછી ભાજપની સરકાર બની, એમાં પણ એ મંત્રી સિનિયર કેબિનેટ મંત્રી બન્યા. પણ બાય એન્ડ લાર્જ એમની રાજનીતિ સિદ્ધાંત આધારિત રહી. ઘણી વખત એ ખૂબ નારાજ થઈ જતા ઘણા નાના મોટા ઇસ્યુમાં, અને સરકારમાં પુલ્સ અને પ્રેશર હંમેશા રહેતા જ હોય છે. એવા ઘણા કિસ્સાઓમાં મારા નોલેજ મુજબ 2 થી 3 વખત અથવા તો એનાથી વધારે સુરેશભાઈએ પાર્ટીમાં પોતે રાજીનામું આપી દીધું છે એવી જાહેરાત પણ કરી, અને એમને સમજાવવા માટે પાર્ટીના પ્રદેશના સંગઠન મહામંત્રી સંજય જોશી સુરેશ મહેતા સાહેબને સમજાવવા એમના બંગલે જતા, અને એમના સમજાવટના પ્રયાસોથી સુરેશ મહેતા એ પોતાનું આપેલું રાજીનામું પાછું પણ ખેંચી લેતા. કેટલાક લોકો એવું પણ કહે કે કાશીરામ રાણાનું નામ નક્કી હતું, પણ તેઓ શંકરસિંહ વાઘેલાના પ્રતિનિધિ કહેવાતા, અને એટલા માટે પાર્ટી તેમને સ્વીકારવા માટે તૈયાર ન હતી. કારણ કે પાર્ટી બળવાખોર નેતાઓમાંથી કોઈને પણ મુખ્યમંત્રી તરીકે જોવા નહોતી માંગતી. આ રીતે સુરેશ મહેતાની પસંદગી તો થઈ ગઈ, પરંતુ પાર્ટીમાં ખટરાક ચાલતો હતો ત્યાં તેમને જોઈને તેવો સપોર્ટ મળવાની આશા ખૂબ જ ઓછી હતી. સુરેશભાઈ અંગ્રેજી જાણતા અને પ્રમાણમાં સારું કહેવાય તેમ અંગ્રેજીમાં વાતચીત પણ કરી શકતા. વિધાનસભા ગૃહમાં અથવા ગૃહની બહાર કેશુભાઈ પટેલ એમની સલાહને મહત્વ આપતા અને એના ઉપર આધારિત પણ રહેતા. એક સારા રાજકારણી એવા સુરેશભાઈ મહેતા પોઈન્ટ ઓફ ઓર્ડરથી માંડી 0 અવર સુધીની બાબતે જે રીતે પોતાની વાત મૂકતા તેમાંથી ઘણા નવા ધારાસભ્યોની શીખવા મળતું. સુરેશભાઈની સિદ્ધિઓની વાત પણ કરીએ. વડાપ્રધાન HD દેવગૌડા સાથે બેઠક કરીને નર્મદા બંધની ઊંચાઈ વધારવાનો નિર્ણય કરાવ્યો, જે તેમની મોટી સિદ્ધિ હતી. આ ઉપરાંત આદિવાસી બાળકીઓને મફત સાયકલ આપવાની સરસ્વતી સાધના નામની યોજના તેમણે શરૂ કરી હતી. જ્યારે બંધ થયેલી કાપડ મિલોના કામદારોને પૈસા મળે તે માટે કેન્દ્ર સરકાર સાથે વાત કરીને યોજના બનાવી હતી, જેમાંથી નર્મદાનો મુદ્દો વિશેષ હતો. નર્મદા વોટર વિવાદનો જે ચુકાદો આવ્યો તે મુજબ દેશના પ્રધાનમંત્રી ફાઇનલ આર્બિટર એટલે કે છેલ્લા લવાદ હતા. કાયદાની પ્રક્રિયા જ્યાં સુધી તેઓ પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ કેસ ચલાવતી નહોતી. સુપ્રીમ કોર્ટમાં કેસ લંબાવવાનું આ પણ એક મુખ્ય કારણ હતું. સુરેશભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે HD દેવગૌડા દેશના પ્રધાનમંત્રી હતા. એમની નજીકના એક વ્યક્તિના સંપર્કથી દેવગૌડાને 4 રાજ્યના મુખ્યમંત્રીઓની મિટિંગ બોલાવી અને ફાઇનલ રિપોર્ટ આપવા વિનંતી કરી. એમાંના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર એક નાની નોંધ પણ બનાવી હતી. એમના પક્ષે દેવગૌડાએ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી. આ ચર્ચા વિચારણા માટેની બેઠકમાં મહારાષ્ટ્રમાંથી નાયબ મુખ્યમંત્રી ગોપીનાથ મુંડે, રાજસ્થાનમાંથી ભૈરવસિંહ શેખાવત અને તેમના સિંચાઈ સચિવ, મધ્યપ્રદેશમાંથી શ્રી દિગ્વિજયસિંહ અને ગુજરાતમાંથી સુરેશ મહેતા હાજર હતા. નર્મદાને અડચણરૂપ મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ ચાલી અને HD દેવગૌડાએ બીજા દિવસે પોતાનો વિસ્તૃત ચુકાદો વાંચી સંભળાવ્યો. ચુકાદાને ઝીણવટપૂર્વક જોઈએ તો તેમાં ગુજરાતની તરફેણમાં ઘણું બધું હતું. ખાસ કરીને બંધની ઊંચાઈ વધારવાનું કામ પણ પુનર્વસનની સાથે સાથે જ કરવાનો નિર્દેશ હતો. કદાચ દિગ્વિજયસિંહને આ નિર્ણય નહોતો ગમ્યો, જ્યારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનને આ ચુકાદાના કારણે કશું ગુમાવવાનું નહોતું. આ રીતે સુરેશ મહેતાના સમયમાં નર્મદા પાણીના વિવાદનો સુખદ ઉકેલ આવ્યો. સુરેશ મહેતાના કાર્યકાળ દરમિયાન આ એક મોટી સિદ્ધિ હતી. બાકી કોઈ ખાસ મોટી યોજનાઓ તેમના સમયમાં લાગુ નહોતી કરાઈ. એક અભ્યાસુ મંત્રી તરીકે સુરેશ મહેતા હંમેશા પોતાના વિષયની માહિતી માટે સજ્જ રહેતા. આંકડા અને કાનૂની જોગવાઈઓ તેમને આંગળીને ભેડે હોય, પત્રકારો સામે હંમેશા તેઓ જવાબો આપવા માટે સજ્જ રહેતા.
ભલે એકાદ વર્ષ માટે તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા, પણ આ અનુભવના કારણે તેમને સમગ્ર રીતે સરકારના કામકાજની અને અન્ય મંત્રાલયોની જાણકારી પણ મળી. જનસંઘમાં તેઓ સત્તાવાર રીતે 1964માં કચ્છ એકમમાં જોડાયા. તે વિશે વાત કરતા સુરેશભાઈ કહે છે, તે વખતે જનસંઘમાં માત્ર 150 સભ્યો હતા. આગળ જતા જનસંઘમાંથી જ બીજેપીનો જન્મ થયો. હું ક્યારેય આરએસએસની બહુ નજીક નહોતો રહ્યો, પરંતુ મારી વિચારસરણી હંમેશા વ્યાપક બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદની રહી હતી. યુવાનીમાં પણ મારો અભિગમ કચ્છની ધરતી, દેશની ધરતી એ પ્રકારનો રહ્યો અને તેમાં કોઈ ધર્મના વાડા નહોતા. સુરેશભાઈ જ્યારે મુખ્યમંત્રી નહોતા ત્યારે તેમણે મંત્રી તરીકે પણ ઉત્તમ કામગીરી કરી. ઉદ્યોગ મંત્રી ઉદ્યોગોનો વિકાસ કર્યો અને નાણાં મંત્રી તરીકે તેમણે જે બજેટ રજૂ કર્યા તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને લાભ થયો. જોકે કેવી રીતે તેમની સરકાર જૂથવાદનો શિકાર બની તેની વાત કરીશું એક બ્રેક બાદ. શંકરસિંહે મુખ્યમંત્રી પદ માટે કેશુભાઈ સામે બળવો કર્યો, પણ હાઈકમાન્ડે બળવાખોરને સીએમ ના બનાવવાનું નક્કી કરીને સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા. તે સમયે બીજેપીમાં બે જૂથ પડી ગયા. શંકરસિંહ જૂથના ખજુરાહો ગયેલા ધારાસભ્યોને ખજુરિયા અને પાર્ટીની સાથે રહેનારા ધારાસભ્યો હજુરિયા કહેવાતા. સુરેશ મહેતા સીએમ હતા, પણ વર્ચસ્વ શંકરસિંહનું હતું. કદાચ તેઓ પણ જાણતા હતા કે તેમની ખુરશી લાંબો સમય નહીં ટકી શકે, કારણ કે શંકરસિંહ મુખ્યમંત્રી બને તે માટે જ ધારાસભ્યો તેમની સાથે ખજુરાવ ગયા હતા. પરંતુ આખો ખેલ ઊંધો પડ્યો, જેના કારણે શંકરસિંહથી પણ ધારાસભ્યો નારાજ હતા. આ દરમિયાન એક એવી ઘટનાએ આકાર લીધો કે જેણે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કાળો ધબ્બો કહેવાય છે. આ ઘટના હતી 1996ના ધોતિયા કાંડની. વર્ષ 1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મહેસાણાના સહકારી આગેવાન અને બીજેપીના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ બીજેપી છોડીને શંકરસિંહ સાથે હાથ મિલાવ્યો, જેનાથી નારાજ બીજેપીના જ કાર્યકરોએ તેમનું ધોતિયું ખેંચ્યું હતું. આ ધોતિયા કાંડને પગલે બીજેપીને ઘણી રાજકીય બદનામી વહોરવી પડી. શું હતી આ ઘટના તેની વિગતવાર વાત કરી લઈએ. વર્ષ 1996માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીત્યા. પ્રધાનમંત્રી બન્યા પછી 20 મે 1996ના રોજ વાજપેયીનું સન્માન કરવા માટે અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં કાર્યક્રમ રખાયો. વાજપેયીએ સંબોધન શરૂ કરતા જ બીજેપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. સ્ટેજના આગળના ભાગે બીજેપીના સરકારના મંત્રીઓ પણ હતા, જેમાં આત્મારામ પટેલ પણ બેઠા હતા. સભા પૂરી થતાં જ બીજેપીના કાર્યકરો તોફાને ચડ્યા અને જે મોટા નેતા હાથમાં આવ્યો તેને ધક્કે ચડાવીને અપમાનિત કરવાનું શરૂ કર્યું. સમગ્ર સ્ટેડિયમમાં અરાજકતાનો માહોલ ઊભો થયો. લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મંત્રી આત્મારામ પટેલ સ્ટેડિયમની બહાર જઈ શકે તેમ હતા, એટલે ટોળાએ તેમને નિશાન બનાવ્યા. એક તોફાની કાર્યકરે તેમને ધક્કો મારીને જમીન ઉપર પાડ્યા. એટલું જ નહીં, તેમને માર મારીને ધોતિયું ખેંચી લીધું. છેવટે પોલીસ આવતા આત્મારામ ભાગવામાં સફળ રહ્યા. આ ઘટનાથી મુખ્યમંત્રી સુરેશ મહેતા ખૂબ નારાજ થયા. તેમણે કહ્યું કે હિંસાનું સમર્થન કરી શકું નહીં, ભલે અમારાથી વિરોધી મત ધરાવતા લોકો તેનો ભોગ બન્યા હોય. સુરેશ મહેતાએ પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. આ કાર્યકરો પણ ભાજપના જ હતા, છતાં તેમણે કાયદો તોડ્યો હોવાથી મહેતાએ પોલીસને કાર્યવાહીના આદેશ આપ્યા. આવી જ એક બીજી ઘટના પણ બની હતી. પાલિકાએ રસ્તામાં અડચણરૂપ મંદિરો દૂર કરવાની કાર્યવાહી કરતા વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન નેતા પ્રવીણ તોગડિયા રસ્તા પર ઉતરી આવ્યા. તેમનો મત હતો કે હિન્દુઓના મતે ચૂંટાયેલી સરકારના શાસનમાં મંદિર કેવી રીતે તૂટી શકે. સુરેશ મહેતાએ કહ્યું કે હું ભાજપનો અને બહુમતી હિન્દુ મતેથી ચૂંટાયેલા સરકારનો વડો હોવા છતાં શાસક તરીકે મારે શાસક તરીકે વર્તવાનું છે. મારું હિન્દુત્વ મારો વ્યક્તિગત મત છે. મુખ્યમંત્રીને કોઈ ધર્મ ના હોય. જ્યારે સિદ્ધાંતવાદી નેતાએ સત્તાનું સુકાન મળે ત્યારે તેણે ઘણું બધું સહન કરવું પડતું હોય છે. પક્ષના લોકો જ તેમનો વિરોધ કરવા લાગે છે. આવું જ સુરેશભાઈના કિસ્સામાં પણ બન્યું. રાજકીય જાણકારો માને છે કે સુરેશભાઈ માસ લીડર ન હતા. સંગઠન ઉપર પણ તેમની પકડ ન હતી, અને જ્યારે સંગઠન ઉપર મુખ્ય નેતાનો અંકુશ ન હોય ત્યારે સ્થિતિ ડામાડોળ થઈ જતી હોય છે.
સુરેશભાઈ મહેતા એવા સમયે મુખ્યમંત્રી બન્યા જ્યારે પક્ષમાં આંતરિક ડખો પહેલેથી જ ચાલી રહ્યો હતો. રાજ્યમાં પહેલી બીજેપીની સરકાર આવી હોવાથી સૌ કોઈ મુખ્યમંત્રી અને મંત્રી બનવાનો અભરકો હતો. એટલે મુખ્યમંત્રી કોઈ પણ આવે તેવી સરકાર ઉથલાવીને પોતાનું નામ આગળ કરવા નેતાઓ આતુર હતા. રાજકીય જાણકારોના મતે ઓગસ્ટ 1996માં શંકરસિંહ ખૂબ જ આક્રમક બન્યા. તેમણે પોતાની નવી પાર્ટીની સ્થાપના કરી અને સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. તેમણે અમદાવાદમાં મોટી રેલી યોજીને બીજેપી સરકાર અને સંગઠનને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો. શંકરસિંહના પડકારના કારણે રાજ્યનું વિધાનસભા સત્ર વહેલું બોલાવવામાં આવ્યું. જે સત્ર 18 સપ્ટેમ્બર 1996ના રોજ યોજાવાનું હતું તે વિધાનસભા સત્ર 15 દિવસ પહેલા એટલે કે 3 સપ્ટેમ્બર 1996ના રોજ બોલાવાયું. સરકાર માટે આ બેકફૂટ સમાન ઘટના હતી. આ ઉપરાંત 18 સપ્ટેમ્બર 1996ના રોજ વિધાનસભાના અધ્યક્ષ તરીકે દૌલતભાઈ દેસાઈએ સ્થાન ગ્રહણ કર્યું. 18 સપ્ટેમ્બર 1996નો દિવસ ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કાળો દિવસ હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સચિવ ઉપર માઇક સહિતની વસ્તુઓ ફેંકાવા લાગી. વેલ સુધી પહોંચેલા કેટલાક ધારાસભ્યોએ ગૃહમાંથી દૂર કરવાનો પ્રસ્તાવ મંજૂર થતા અધ્યક્ષે વિપક્ષના કેટલાક ધારાસભ્યોને ગૃહમાંથી દૂર કર્યા. ત્યારબાદ મંત્રીમંડળમાં વિશ્વાસ મત મેળવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. સભાગૃહમાં મંત્રીમંડળનો વિશ્વાસનો પ્રસ્તાવ 92-0થી પસાર થયો, જેની જાણ વિધાનસભા સચિવાલય તરફથી રાજ્યપાલને પત્ર દ્વારા તે જ દિવસે કરવામાં આવી. આ દરમિયાન ગૃહમાંથી દૂર કરાયેલા સભ્યોએ બહાર લોબીમાં ગુસ્સામાં આવી જઈ તોડફોડ શરૂ કરી. અધ્યક્ષના રૂમ પાસેના ચિત્રો નીચે પાડીને કાચ તોડી નાખવામાં આવ્યા. બારીના કાચ તોડી પડાયા. કાચ તોડવા જતા એક સભ્યને પગે ગંભીર ઈજાઓ પહોંચી. બીજા દિવસે મીડિયામાં ધારાસભ્યોની ખૂબ ફજેતી થઈ. ભાજપના રૂલિંગ પાર્ટીના ધારાસભ્યો અને બળવાખોર ધારાસભ્યોને એના વચ્ચે સમાધાન થયું. એ સમાધાનના ભાગરૂપે જ તેઓ સીએમ બન્યા. પણ એ સમાધાન એટલું ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર નહીં ઉતર્યું અને ફરી પાછો વિધાનસભાની અંદર એમની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી. એ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન વિધાનસભામાં માઇકો તૂટ્યા. સ્પીકર વિધાનસભાના અધ્યક્ષ ઉપર પણ માઇકો ફેંકાયા. સત્તાધારી પક્ષ એટલે ટ્રેઝરી બેન્ચ ઉપર પણ માઇકો ફેંકાયા. અને અવિશ્વાસની દરખાસ્તમાં એ વાયલન્સ જે થઈ એ વાયલન્સ પછી એ વિધાનસભાના ફ્લોર ઉપર થઈ, વિધાનસભાના ગૃહની બહાર પણ થઈ, વિધાનસભાના કોમ્પ્લેક્સમાં પણ થઈ. કુંડાઓ તૂટ્યા. અને પછી ભાજપના આ જે બળવાખોર ધારાસભ્યો હતા જે શંકરસિંહજી વાઘેલા સાથે સંકળાયેલા હતા એ ધારાસભ્યો એક પ્રતિનિધિ મંડળ લઈ અને રાજભવન ગયા અને રાજભવનમાં એમણે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં એ લોકોએ આક્ષેપ એવો કર્યો કે ગુજરાતમાં કોન્સ્ટિટ્યુશનલ મશીનરી, બંધારણીય આખું તંત્ર કોન્સ્ટિટ્યુશનલ બ્રેકડાઉન છે એવી એ મેમોરેન્ડમમાં વાત હતી. અને એ મેમોરેન્ડમના આધારે ગવર્નરે રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને મોકલાયો અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું. 19 સપ્ટેમ્બર 1996ના રોજ બપોરે 12 વાગે સભાગૃહની બેઠક મળવાની હતી. પરંતુ આ બેઠક મળે તે પહેલા જ રાજભવનમાંથી રાષ્ટ્રપતિ શાસન લાદવાના સમાચાર મળ્યા અને આ રીતે સુરેશ મહેતાની સરકાર પડી ગઈ. ડિસેમ્બર 2002ની વિધાનસભાની ચૂંટણીમાં સુરેશ મહેતા હારી ગયા અને વર્ષ 2007માં નારાજ થઈને બીજેપીને અલવિદા કહ્યું અને બીજેપી વિરુદ્ધ પ્રચાર પણ કર્યો. જો કે અંતે તેમણે રાજનીતિમાંથી પણ વિદાય લીધી. સુરેશ મહેતા હવે સમાજ જીવનમાં રહીને જ પોતાનું જીવન ગાળી રહ્યા છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. આવતા રવિવારે ફરી મળીશું એક નવા મુખ્યમંત્રીની કહાણી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.